સંગીત ભગવાનને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. સંગીતનો અર્થ છે સંગ ઈત, ઈશ્વર સાથે જે સંગ કરાવી દે એને કહેવાય સંગીત. ગાયન આપણા દરેક કાર્યમાં ગાયન છે. ગાવાનું એટલે શું છે? ભગવાનની નજીક જવાનું સાધન છે. ગીત ગાવાનું, ગીત ગીત શબ્દની વ્યાખ્યા જેવી બતાવી છે સંસ્કૃતમાં. ઈતને સંબોધીને જે ગાવામાં આવે એને કહેવાય ગીત. ઈત એટલે કોને? ઈત એટલે ઈશ્વરને કહેવામાં આવે છે. ઈશ્વરને કહેવામાં આવે છે ઈત, જેને સંબોધીને ગાવામાં આવે ગીત. એટલે બહેનો રસોઈ બનાવે ત્યાં પણ ગીત ગાય ભગવાન. હવે પરંપરા બદલાણી, હવે રસોઈ બનાવે ગીત ગાય પણ ફિલ્મ ના. ઇયરફોન કાનમાં ભરાવેલા હોય એટલે ફોન ના કારણે તો ઘણાના વઘાર ભરી જાય છે, ખબર નહીં. વોટ્સએપ જોવા જાય પૂરું થઈ જાય, પણ ગીત ગાવાના. પણ જો ખરાબ ગીત ગાવ તો એની પણ અસર થાય. આજે મોટા ભાગના યુવાનોમાં વિકૃતિ વધારે છે. એનું કારણ શું છે? વિકૃત સંગીત સાંભળે છે. સંગીત વિકૃત થઈ ગયું છે. સંગીત ભગવાનને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. સંગીતનો અર્થ છે સંગ ઈત, ઈશ્વર સાથે જે સંગ કરાવી દે એને કહેવાય સંગીત. પણ સંગીતનો એટલો દુરુપયોગ થાય છે. ફિલ્મ વાળાએ સંગીતને બહુ હલકું કરી નાખ્યું, અને એ સાંભળીને તમે રસોઈ બનાવો, પછી રસોઈ ખાવા વાળા જે દુખી થાય. ઘરમાં ધમાચકડી મચતી હોય. એક બાપુ પાસે બેન જોવડા કે બાપુ ઘરમાં બધા જ બહુ ધમાચકડી કરે છે કે બેન તમે રસોઈ બનાવતી વખતે ગીત સાંભળો છો? હા. એ બોલો ધૂમ મચા દે, ધૂમ સાંભળો છો? એ કે હા. તો બસ એ કે બધા ધૂમ જ મચાવશે ઘરમાં. ધૂન બોલ, ધૂમ નહીં, ધૂન મચાવતું રામના નામની હરદમ ધૂન મચાવો. હે, આ બધું બંધ કર. એનો પ્રભાવ હોય છે. તમે જે બોલો છો રસોઈ બનાવતી વખતે એના પ્રકીર્ણો, એના કિરણો, એની ચેતના રસોઈમાં, અન્નમાં, અન્ન તરત ગ્રહણ કરી લે છે, પાણી તરત ગ્રહણ કરી લે છે. એટલે તો રસોડામાં આપણે અપશબ્દ નહીં બોલવાનું, રસોડામાં પવિત્રતા રાખવાની. આપણે રસોડામાં બધાને એન્ટ્રી નથી આપતા, રસોડામાં બધાને પ્રવેશ ન હોય. રસોડામાં જેવું તેવું બોલવાનું જ ન હોય. આજે સૌથી વધારે કકડાટ રસોડામાં થતું હોય છે. જોજો, બાયુ દુખી હોય એટલે બિચારી કકડાટ કરતી કરતી રસોઈ બનાવે. એ રસોઈ જે ખાય એ દુખી. એ બધા જ પ્રસન્નતા હોય જ નહીં. એટલે આપણે ત્યાં તો પેલા રીસાવવા માટે આખું ભવન રાખવામાં આવતું, ઓરડો હતો, કોપ ભુવન. અહીં અયોધ્યામાં પણ ભગવાન દશરથ મહારાજ એ આખું ભવન રાખ્યું, જે રીસાઈ ઓરડામાં. તમારે ઘરમાં પૈસા હોય તો આખું કોપ ભવન બનાવજો તમે, આખો ઓરડો. ઇંગ્લિશમાં શું કહેવાય રીસાયેલો એને? જે હોય એનું નામ લખાવી દેવાનું બસ. હે, કોપ ભવન સંસ્કૃતમાં. ભાઈ બાપા નારાજ થાય તો ઓરડામાં જતો રહે, ખબર પડે કે બાપા રીસાયેલા છે. બાયુ પગ પછાડે નહીં જ્યાં તે ઓરડામાં જ પછાડે, એટલે નેગેટિવ ઉર્જા ત્યાં જ જમા થાય. આખી રિહાવાનું આખું ભવન આખું અલગ હોય. બેન રીસાય, ભાઈ રીસાય, મા રીસાય, જે રીસાય એમાં જતા રહી. એટલે અને પછી એક સમાધાન કક્ષ બનાવવાનું, પતાવટ ત્યાં જ થાય. સમાધાન કક્ષ ઘરમાં આખું અલગ બધા બનાવી છે ને, ડ્રોઈંગ રૂમ ને, લિવિંગ રૂમ ને, આ બધા રૂમ હોય છે, બેડરૂમ ને, એવી રીતે માથાકૂટ રૂમ. માથાકૂટનો રૂમ આખું અલગ જ હોય એમ. બસ કારણ કે નહીતર જ્યાં ત્યાં તમે રસોડામાં ગુસ્સો કરશો તો એનો પ્રભાવ ખાવાવાળા ઉપર પડશે. એટલે વાત એ છે કે ક્રિયા કરતી વખતે આપણે ઝાડુ કાઢતા કાઢતા પણ આપણે ગીતો ગાતા. સવારના પોરમાં હાથમાં ઝાડુ હોય અને બહેનો પ્રભાતિયા ગાતી જાય અને આંગળું વાળતી જાય, અને પ્રભાતિયા પણ કેવા ગાય? એ વારજે મનને વારજે, તારા વેગ મનના વારજે. એ બાઈ ઝાડુ હાથમાં લઈ અને આખી શેરીને ઉપદેશ દેતી જાય, એ વારજે. આ બાજુ આંગળું વાળતી હોય અને પાછું કહેતી જાય, એ વારજે તું વાળજે, તારા વેગ મનના વાળજે. મૂળથી અભિમાન ત્યાગીને મોહ મમતાને મારજે. એ વાર
વારજે મન વારજે તારા વેગ મનના વારજે મૂળથી અભિમાન ત્યાગીને મોહ મમતાને મારજે એ વારજે મન વારજે. હાથમાં ઝાડુ લઈને ગામડાની એક બાઈ ઉપદેશ આપતી જાય, સવારના પોરમાં પ્રભાતિયા ગાતી જાય. કામ કરતા કરતા પણ ગાવાની સંસ્કૃતિ હતી. અને વાતો કેવી ઉપનિષદની વાતો, મનના વેગને વાળી દેજે, ખોટા માર્ગે લઈ ન જતો. મૂળથી અભિમાન કાઢી મોહ મમતાને ત્યાગી દેજે, ખોટા મોહમાં ફસાતો નહીં, મમતામાં ફસાતો નહીં. આ આપણી બહેનો, આપણી દીકરીઓ અને આપણી માવડીઓ એ આપણને ઉપદેશ આપતી ઝાડુ કાઢતા કાઢતા. એ પ્રભાતે ઉઠીને પેલા શ્રી હરિ સંભાળજે. પ્રભાતે ઉઠીને પેલા શ્રી હરિને દેહ શુદ્ધિ કરી દિલમાં, દેહ શુદ્ધિ કરી દિલમાં વેદ મંત્ર ઉચ્ચારજે એ વારજે મન વારજે તારા વેગ મનના વારજે. મૂળથી અભિમાન ત્યાગીને મોહ મમતાને મારજે એ વારજે વારજે. આવા પઢો રે પોપટ રાજા. સાંભળ્યા છે કે નહીં પ્રભાતી? આવા હવારના પોરમાં રામનું નામ છાસ વલોવાતી હોય, વલોણું હાલતું હોય, મોટર નહોતી. સવારના પોરમાં ઘણી જગ્યાએ તો પતિ પત્ની બે ભેગા બે હામ હામે દુજાણું જાદુ હોય ને, એક તો એક્સરસાઇઝ થઈ જાય, જીમમાં જવું ન પડે. જે સીમમાં જાય ને એને જીમમાં જવાની જરૂર ન હોય. બાયુ પાસે સીમમાં જવાનો ટાઈમ નથી ને 2 કલાક જીમમાં જાય છે. બોલ હે, સવારના પોરમાં પતિ પત્નીની મીટિંગ થઈ જાય. શું કરવું છે, ખેતરે જવાનું છે, નિહાળ જવાનું છે, સગપણનું શું કરશું. અને એ બાવારના પોરમાં ગાતા હોય, એ પઢો રે પોપટ રાજા રામ નામ. એ સતી સીતાજી बढ़ावे पासे मुखे नाम जपावे अरे हो मुखे नाम जपावे एज कोटो સંસ્કૃતિ હતી. સવારના પોરમાં છાસ વલોવતા વલોવતા, અને જે બહેનો છાસ વલોવતા હોય એને કોઈ દી નોર્મલ ડિલિવરી થાય એનું ઓપરેશન કરાવવું પડે. આ પ્રમાણ છે. અત્યારે લગભગ ને તમે જોવો સિઝેરિયન કેમ, આપણને એમ લાગે કે આપણા માટે જ આ સિઝેરિયન છે, હિન્દુઓ માટે, બીજા માટે નહીં, કે જેથી બે જ સંતાન થાય પૂરું થઈ જાય.
આ પ્લાન લાગે આપણને, ઘણી વાર એવું લાગે કે આ કઈ યોજનાબદ્ધ છે. પણ જે છાસ વલોણાથી વલોવે, એક તો ફાયદો શું થાય બેનિફિટ, કે તમે જે મોટર લગાડો છો એ 1 મિનિટમાં 28 વાંટા ફરે છે. કેટલા? 1 મિનિટમાં એ મોટર 28 વાંટા ફરે છે, જે છાસ માટે, દહીં માટે અને માખણ માટે નુકસાનકારક છે. 280 જ આંટા થવા જોઈએ. કેટલા? 280 જ આંટા થવા જોઈએ. અને 280 આંટાની સિસ્ટમ કેવલ આપણી જે દેશી ઝેરણી હતી સંચો કહેતા એને, એમાં જ છે. અને પાછું આડું ફરે, આમ ફરે, આમ ફરે, જરાક આમ થાય, આમ થાય, એટલે માખણની આખી તાકાત. પેલા માખણ કેવા મીઠા બનતા. અરે ગમે આગલી શેરીમાં માખણને તાવે અને એનું ઘી બનાવે ને તો 10 શેરીમાં ખબર પડતી કે ફલાણા ભાઈના ઘરે ઘી તૈયાર થાય છે. હવે તો ઘી ગયું પૂરું થઈ ગયું. પછી ઘી બન્યા પછી આપણને ટાઢા રોટલા ઉપર સવારના પોરમાં માંસ, શિરામણ, ખબર છે? કીટું ખાધું છે કે નહીં? આ બધા કીટા વાળા જ છે. બધા 70 વર્ષે ધોળા વાળ નથી થયા બધાને. આજે 80 વર્ષના તમે જુઓ એમાં, અને આજ 40 વર્ષે ખોખડી જાય છે માણસ. એ કીટાની મજા આખી અલગ હોય. આ કીટી પાર્ટી વાળાને કીટાની ખબર ન હોય. જે કીટી પાર્ટી કરે ને એ કીટું જેને ખાધું હોય ને, બાજરાનો લોટ નાખ્યો હોય એમાં, માએ પાછો બાજરાના લોટને નાખી અને ઘી બનાવ્યો ને એની સુગંધ. અરે ઘરમાં ખાલી રોટલા ઉપર 1 ચમચી ઘી નાખી દે ને એ રોટલો ખાય ને એ ક્યાંય પાછો ન પડે. બસ આખો દી ખેતરમાં કામ કરે, થાક ન લાગે. આ પાઉંભાજી ને પીઝા વાળા સડેલા શરીર વાળા શું કરવાના છે? હે, પીઝા હતો જ નહીં. આ તો આપણે પીઝા એટલે બાજરાનો રોટલો, એના ઉપર માખણ, એના ઉપર ઘી, એના ઉપર માં ગોળ સુધારી આપે, એના પર પાછું માખણ નાખે ને એનું ફીનલું વાળીને છોકરાના હાથમાં આપે. એ પીઝા. એનાથી સારો પીઝા કેવો હોય શકે? બેસ્ટ પીઝા એ બાજરાનો રોટલો ને માખણનો. એટલે કીટાનો સ્વાદ કેવો અદભુત હોય. ખાલી ખાઈએ ને, અરે ક્યારેક ધૂપ કરવો ને ધૂપેડામાં એ ગાયનું ઘી 1 ચમચી નાખતા આખું વાતાવરણ સુગંધિત થઈ જતું. એ સુગંધ ક્યાં ગયા છે? એ મીઠાશ ક્યાં ગઈ? એક તો આપણે વાસણ એલ્યુમિનિયમના લઈ આવ્યા. એલ્યુમિનિયમનું વાસણ શેના માટે હોય છે? કેદીઓ માટે અંગ્રેજો લઈ આવ્યા હતા. શું કામ? કે કેદી વેલા મરી જાય એટલે એલ્યુમિનિયમના ઠામમાં એને ખાવાનું આપવામાં. ઓલા જૂની ફિલ્મો જોશો એમાં જોજો, કેદીઓના વાસણ હશે ને શેના હાથે? એલ્યુમિનિયમના જશે. એમાં તમે ખાઓ એટલે તમારે ઘોટણના, સ્નાયુના લગભગ તમે વહેલા જ ગુજરી જાઓ. આપણે ત્યાં તો રોટ બાંધવા માટે પરાત હતી. શેની હતી? કાં લાકડાની ને કાં માટીની. માટીની પરાતમાં લોટ બનાવજો અને પછી તવી કાઢી નાખો ને તમે તાવડી રાખો. આજે પણ જગન્નાથપુરીનો પ્રસાદ બને છે. માટલાની હાંડીમાં ખીચડી પકાવે અને ત્યાં એનો આખો પ્રસાદ તૈયાર થાય. અરે છાસ માટલીમાં હોય અને એમાં જયણી નાખે અને સવારના પોરમાં જે સ્ત્રીઓ છાસ વલોવે એને કોઈ દિવસ સિઝેરિયન કરાવવું જ ન પડે. એની નોર્મલ ડિલિવરી જોઈએ. આ સીધો પ્રમાણ છે. આજે આપણે આ બધું ભૂલી ગયા. પછી એને ચરબીના થર જામે જ નહીં. આજે તો ઘણી બહેનો જોઈએ એટલે મમરાની ગુણી જ યાદ આવે. મમરાની ગુણી નીકળી. આ ચારે બાજુથી થર નીકળતા અહીંયાથી આપણે કૂતરા પાછળ ફરતા કે એકાદ માણસનો લોચો પડી જાય કામ આવે. આટલા બધા સ્થૂલ શરીર. આ બધું ક્યાંથી આવી ગયું આપણામાં? હે, ડાયટ સિસ્ટમ આવી કે પછી ડાયટ કરતા હોય એવા દુખી થાય. ડાયટ હતી જ નહીં આપણે, ક્યાં સિસ્ટમ જ નહોતી. આપણે આપણી જીવનશૈલીને ભૂલ્યા છીએ. સવારના પોરમાં આપણે રામના નામ સાથે કામની શરૂઆત કરતા, પ્રભાતિયા ગાતા, પતિ પત્ની બે બેઠા હોય ને છાસ વલોવે. ચરબી બરબી જામે નહીં, સ્નાયુના પ્રોબ્લેમ ન થાય, મસલ્સના પ્રોબ્લેમ ન થાય. ખાલી અડધો કલાક છાસ વલોવો ને તો ઘરમાં મોજ આવી જાય. માખણની મીઠાશ અલગ, એ છાશની મીઠાશ અલગ, એ વાળે પોતા મારે, બધું કરવાનું છે. હાથે કામ થતા અને કામ કરવામાં મોજ આવતી. હવે તો બધી કામવાળી બાઈઓ આવી ગઈ. કમાણી આપણે કરીએ અને જલસા કામવાળી કરે. શેઠિયાને તો પ્રોબ્લેમ હોય, મણકાનો એ નીચે સૂતો હોય, રામુ પલંગ ઉપર સૂતો હોય. ઉલટું હોય, જોજો નોકરની જગ્યાએ શેઠ સૂતો હોય. શેઠાણી ગુલાબ જાંબુ બનાવે પણ ખાઈ ન શકે. એ જરાક શેઠાણી આડી અવડી થાય એટલે કામવાળી ફ્રીજ ખોલીને એમાંથી 4-5 ભેગા બટકાવી જાય. કારણ કે એને ખબર છે આ તો ખાઈ નથી શકવાની. તો આ વાત મૂળ વાત એ છે કે આપણી જીવનશૈલીમાં થોડોક ફેરફાર થાય. ભારતીય સંસ્કૃતિ શું હતી? કોઈ પણ કામ કરતા ત્યારે ગાઈને કરતા, ગાતા ગાતા